અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા ગામ વિસ્તારમાં લોકની સુરક્ષાને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા, જેનું નિરીક્ષણ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત ગામે પહોંચી સ્થળ પર જઈને તેમણે કેમેરાની કામગીરી ચકાસણી કરી ગામના સરપંચને સીસીટીવીની નિયમિત જાળવણી અને સતત નજર રાખવા અંગે જરૂરી સૂચનો આપ્યા। સીસીટીવી કેમેરાથી હવે ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહાય થશે। ગામમાં બનતી નાની મોટી ઘટનાઓ પર પોલીસને સરળતાથી નજર રાખવામાં મદદ મળશે। જોકે થોડા સમય પહેલા ઢૂંઢિયા પીપરિયા ગામે એક દંપતી હત્યા બનાવ બન્યો, જેને પગલે ગામમાં સુરક્ષા વ્યવસ્થા બનાવ પછી થઈ એના માટે ખરેખર કોઈ બનાવ નહીં બનવું જોઈએ, પણ પોલીસ અથવા તમામ ડિપાર્ટમેન્ટો તો આપણે સૌએ પણ કોઈ આવ્યા પછી કોઈ બનાવ બન્યા પછી આપણે આ રીતના કામ કરતા હોય છે। ફરીથી હું આપ સૌને બહુ તહે દિલથી આભાર માનું છું। આપ એ બહુ સરસ સારા કામમાં જોડાયેલ છે। હવે આગળની આપશ્રીની જે જવાબદારી છે એને સાચવાની। આપણે સીસીટીવી લગાવેલ છે, બહુ સસ્તા મળે છે, ટેકનોલોજી બહુ સારી છે, આમાં કંઈ વધારે મહેનતનું કામ નથી, પરંતુ એને પૂરી રીતે સાચવાય। તમે એક અઠવાડિયામાં એક વખત અઠવાડિયામાં 2 વખત આંટો મારીને એ તમામ સીસીટીવી મારા ચાલુ છે, એનું ઓરિએન્ટેશન બરાબર છે, એના ઉપર ફરીથી કસવાથી નીચે પડી ગયું છે, નથી ગયું છે, ડાયરેક્શન છે, દિશા ચેન્જ કરેલું છે, તો એ તમે એક સિસ્ટમ બનાવેલો મહિનામાં અઠવાડિયામાં એકાદ 2 વખત 3 વખત ચાલુ કરશે, એ જોઈ લો બહુ ચાલીને આપણે અત્યારે જવાના જ જોવા માટે। તમે પોલીસ તરીકે જ્યારે કોઈ કામમાં આવો ગુજરાતની વિઝિટ રૂમમાં રાખો કે ભાઈ સીસીટીવી કર્યા। સીસીટીવીનું ઓરિએન્ટેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે। તમારા ઘરમાં પણ સીસીટીવી હોય, દુકાન ઉપર પણ સીસીટીવી હોય, તમારે શું છે આ તાળો છે દુકાન, એટલે આમ રીતે સીસીટીવી મૂકો છો તાળા ઉપર, બરાબર, પણ એનાથી અમને ફાયદો નથી થતો, કેમ કે બનાવ બને ત્યારે તો તમે નહીં હોય, સીસીટીવી આપણે એટલે જ મૂકીએ છીએ કે આપણું કામ એ કરે, બરાબર। કોઈ વખતે ચોર આવીને 2 વાગે તમારું તાળો તોડે, તમે દુકાન ઉપર આમ રીતે તાળા ઉપર ફોકસ કરી રાખો છો, આમાંથી તાળું તોડતા તો દેખાય છે, માણસ નહીં દેખાતું। બીજું માણસ કરતા માણસ તો કેવી રીતે ઓળખવું? દાખલા તરીકે આ માણસની ફોટો છે મારા જોડે, હું સુરતમાં છું, તો એને કેવી રીતે ગોતું હું પૂરા દેશમાં? મને ખબર નથી કે આનું નામ ચિંતન છે, કેવડિયામાં રહે છે, પણ મને ખબર નથી। તો એના માટે મારે રોડ કવર થવું જોઈએ કે કઈ ગાડી ઉપરથી આવ્યા હતા, ગાડી ઉપરથી કઈ આવ્યા હતા એ ક્લિયર થઈ જશે તો અમારી બહુ આગળની મહેનત થશે કે એ ગાડી છે, ગાડી રજીસ્ટ્રેશન કોનું છે, આરટીઓ પાસે ક્યાંનું છે, કોની નામે છે, એ કેટલી એમની મેં વેચેલી છે, તે દિવસે મારા પાસેથી સવારે 10 વાગે ચા પીવા માટે લઈ ગયા હતા, પછી આપી નહીં, તો એ મારા માટે બહુ જરૂરી છે। તો સીસીટીવીમાં જેટલું લોંગ વ્યૂ આવે, જેટલું કવર થાય, એટલું વધુ આપણે કવર કરવાનું હોય છે। અને જસ્ટ નોટ કે તમારી જગ્યાએ તમારું પર્સનલ તો તમારી જગ્યાએ તો કવર કરશો જ ખરા, 1-2 વધારે મૂકીને તમે જાહેર જગ્યા જે છે, પબ્લિક સ્પેસીસ છે, એ પણ કરવાનો પ્રયાસ કરશો, અને એ પોલીસ માટે, તંત્ર માટે અને આપણા ગામના સુરક્ષા માટે, શાંતિ માટે અમારે માટે બહુ ઉપયોગી થશે એવું મારું માનવું છે। ફરીથી હું આ ગામને આવકારું છું, જિલ્લા પોલીસ તરફથી જે ઉપક્રમ હાથે લીધેલી છું, આમાં એ પહેલું ગામ છે। આ ગામમાં આવીને મને આ કામ જોઈને બહુ આનંદ થયો છે। સરપંચશ્રી, ગામના સભ્યો, દાતાશ્રી, તમામ ગ્રામજનો, વડિયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ, અહીંના ગીર જમાદાર, ગીરમાં કાર્યરત લોકો, થાના અધિકારી, અમારી જિલ્લા પોલીસની ટીમ આમાં જે મહેનત કરે છે એ સૌની હું આભાર માનું છું। અને મારી અપેક્ષા છે જિલ્લા પોલીસે જે ઉપક્રમ લીધેલી છે આમાં અમે એનું જે ટાર્ગેટ રાખેલી છે એ ટાર્ગેટ સુધી ટૂંક સમયમાં પહોંચશું। ફરીથી આપ સૌને અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું અને થેન્ક યુ।